નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ ઉપર। જો તમે ખેડૂત છો અને પાવર ટીલર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે જ છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં, કારણ કે ખેડૂત મિત્રો, સરકાર આપી રહી છે 50,000થી 1,20,000 રૂપિયા સુધીની સબસિડી। અને આ ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતોએ આનો લાભ લીધો છે અને ઘણા ખેડૂત મિત્રોએ આ માહિતીના અભાવને લીધે રહી જાય છે। તો આજે હું તમને આમાં સ્ટેપ બાય સ્ટેપ હું માહિતી આપીશ કે કોણ લાભ લઈ શકે, કેટલી સબસિડી મળશે અને અરજી કેવી રીતે કરવી। અને ખેડૂત મિત્રો, સૌપ્રથમ સમજીએ કે પાવર ટ્રિલર શું છે। પાવર ટ્રિલર એક કૃષિ મશીન છે જેનો ઉપયોગ જમીન ખેડવા, વાવણી માટે અને અન્ય ખેતી કામ માટે ઉપયોગી થાય છે। આ મશીન ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂત માટે ખૂબ ઉપયોગી છે, કેમ કે ખેડૂત મિત્રો, આમાં ટ્રેક્ટર જેટલો ખર્ચ નથી, ઓછા ડીઝલમાં કામ થાય છે અને નાના ખેડૂત માટે આ પરફેક્ટ વસ્તુ છે। અને હવે આપણે જાણીએ કે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સરકાર કેટલી સહાય આપે છે। તમને સરકાર 50,000થી 1,20,000 સુધીની સહાય મળશે આમાં, પણ એકચ્યુઅલ સબસિડી ડિપેન્ડ કરે છે કે તમારી કેટેગરી કઈ છે અને તમે કઈ યોજના હેઠળ અરજી કરો છો। તો ચાલો હવે મારા ખેડૂત મિત્રો, આપણે એક એક યોજનાને સરળ ભાષામાં સમજીએ કે એજીઆર ફોર ફાર્મ મેકેનિઝમ દ્વારા એસસી અને એસટીના ખેડૂતો માટે કુલ ખર્ચના 60% અથવા મેક્સિમમ 1,20,000 જે બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે। એમ જ વનબંધન કૃષિ યાંત્રીકરણ યોજના હેઠળ જનજાતિ ખેડૂતો માટે કુલ ખર્ચના 60% અથવા 1,20,000 જે બેમાંથી જે ઓછું હશે તે રકમ સહાય તરીકે આપવામાં આવશે। ત્રીજું, એજીઆર 2 ફાર્મ મેકેનિઝમ દ્વારા એટલે જનરલ ખેડૂતો માટે કે સામાન્ય ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અથવા તો 1,00,000 જેટલી જે બેમાંથી જે ઓછું હશે એટલી રકમ તમને સહાય તરીકે આપવામાં આવશે। અને નાના સીમાંત અને મહિલા ખેડૂતને મળવાપાત્ર રકમ કુલ ખર્ચના 50% અથવા તો 1,20,000 આપવામાં આવશે। તો કે પછી આદિજાતિ પાવર ટીલર યોજના હેઠળ જનજાતિ ખેડૂતો માટે કુલ ખર્ચના 60% અથવા 1,20,000 મળવાપાત્ર રહેશે। અને સબમિશન ઓન એગ્રીકલ્ચર મેકેનાઇઝેશન યોજના હેઠળ જનરલ ખેડૂતોને 40% અથવા 1,00,000 આપવામાં આવશે, તેમજ નાના સીમાંત અને મહિલા ખેડૂતોને 50% અથવા 1,20,000 રૂપિયા આપવામાં આવશે। તેમજ એસસી અને એસટીના લોકોને 60% સબસિડી અથવા કુલ ખર્ચના 60% અથવા 1,20,000 રૂપિયા આપવામાં આવશે। મિત્રો, ધ્યાનથી સાંભળજો, આ અરજી શરૂ થઈ ગઈ છે જેની તારીખ 27 માર્ચ 2026 છે અને આની છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026। તો આ તારીખ પછી તમે અરજી નહીં કરી શકો, એટલે સમયસર તમે અપ્લાય કરી દેજો। પાવર ટીલર ખરીદતા પહેલા જરૂરી શરતોનું શું ધ્યાન રાખવું તે પણ હું તમને જણાવી દઉં કે મશીન છે ગવર્મેન્ટ અપ્રુવલ હોવું જોઈએ, આ ખેડૂત પોર્ટલ પર રજિસ્ટ્રેશન મોડેલ હોવું જોઈએ। ત્રીજું, ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અપ્રુવડ હોવું જોઈએ। ચોથું, ઓથોરાઇઝડ ડીલર પાસેથી જ ખરીદી શકાશે, એટલે ઓથોરાઇઝ હોય જે આ પાવર ટીલર જે કંપની પાસે ઓથોરાઇઝડ હોય એની પાસેથી જ આપણે ખરીદવાનું રહેશે। આ 4 વસ્તુનું તમારે ખૂબ જ મહત્વપૂર્ણ રીતે ધ્યાન રાખવાનું રહેશે ખેડૂત મિત્રો। તો મારા વહાલા ખેડૂત મિત્રો, પાવર ટીલર મશીનનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તે હું જણાવી દઉં કે પહેલો, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાહેદારી પત્રક, ત્રીજું બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, ચોથું ખરીદી બિલ, પાંચમું વન અધિકાર પ્રમાણપત્રની નકલ લાગુ પડે તો, છઠ્ઠું જો તમે દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર, સાતમું અરજીની સહીવાળી નકલ, આઠમું હાથ બારાઠાની નકલ, નવમું સાધનનો ફોટો, દસમું ખેડૂત સાથે સાધનનો ફોટો અને 11મું આધાર કાર્ડ। તો ખેડૂત મિત્રો, આ ફોર્મ ભરવા માટે એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મારા વહાલા ખેડૂત મિત્રો, અરજી કઈ રીતના કરવી તે પણ હું તમને જણાવી દઉં કે અરજી કરી શકો છો તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને। સ્ટેપ 1, આઈ ખેડૂત પોર્ટલ ગૂગલમાં જઈને ઓપન કરવું। બીજું, આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરો। ત્રીજું, ખેતીવાડી યોજનામાં જઈ અને પાવર ટીલર લખેલું જોવા મળે તે સિલેક્ટ કરો। ચોથું, ફોર્મ ભરો। પાંચમું, ડોક્યુમેન્ટ જે માંગ્યા હોય તે અપલોડ કરો અને છઠ્ઠું, અને ફોર્મને સબમિટ કરી દો। અને હા ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેમ કરવી તો તેનો આખો વિડીયો ફૂલ ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપમાં મેં સમજાવ્યો છે, તો તે આપણી ચેનલમાં જઈને જોવા નમ્ર વિનંતી। અને ફોર્મ સબમિટ થયા બાદ થોડા જ દિવસોમાં ડ્રો મારફતે જો તમારી અરજી અપ્રુવલ થઈ જાય તો તમે પાવર ટીલર મશીનની ખરીદી કરી શકો છો। ખેડૂત મિત્રો, આ હતી પાવર ટીલરની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।
અને આવું જ યુઝફુલ ફાર્મિંગ અથવા સરકારી યોજનાની ઇન્ફોર્મેશન જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.